તો જુઓ મિત્રો, આજે આપણે ધોરણ 9ના વિભાગ બીમાં આઈએમપી ક્વેશ્ચન છે બરાબર, જે ઓક્ટોબર 2025માં આ પ્રથમ પરીક્ષા હવે તમારે આવશે. એમાં 2 ગુણના મેં આ 7 પ્રશ્ન કાઢ્યા સારા મહિના સારા બરાબર. એમાં તમને કહી દઉં, આ ચેપ્ટર 1 માટે આ 7 પ્રશ્નોમાંથી 2 પ્રશ્ન 100% હશે. કઈ રીતે કે આ છેદનું સમીકરણ, પહેલાં જો આ છેદનું સમીકરણવાળા દાખલાએ આ 2 આઈએમપી લાગ્યા બરાબર. પણ આ 2 સિવાય કોઈ બીનું સમીકરણ પૂછે, આ બધા 2 લીટીના જ દાખલા બરાબર. પણ એક આ રીતનો દાખલો 100% હશે બરાબર. પછી જો આ 3 એક જ જેવા બરાબર. એમાં શું કીધું, 4 સમય સંખ્યા શોધો, 5 સમય સંખ્યા શોધો અને 3 સમય સંખ્યા શોધો બરાબર. અને આ નેચેલો દાખલો આમાં 4 સમય સંખ્યા, તો આ 1 2 3 અને 4, ચારે ચાર એક જેવા જ છે બરાબર. એમાં શું કીધું, કોઈ બી 2 નંબર વચ્ચે આવી રીતના શું કીધું, સમય સંખ્યા શોધવાની. આવી રીતનો એક 2 માર્કનો દાખલો 100% હશે બરાબર. કાં તો કિંમત શોધોવાળા હશે 2, આ 2 કિંમત શોધોવાળા હશે 2 દાખલા બરાબર. એમાં મને આટલા આઈએમપી લાગ્યા સારા એવા બરાબર. તો 2 ગુણમાં આ 7 પ્રશ્ન કરશો તો તમારા 2 ગુણના 2 થી 3 પ્રશ્ન તમારે આવી જશે બરાબર. અને વિભાગ બીમાં આવી ગયો. અને આવું નવું વિભાગ સીમાં 3 ગુણના પ્રશ્નો પ્રકરણ નંબર 1 સમય સંખ્યામાં. ઓકે, તો એમાં મોસ્ટ આઈએમપી કહી દઉં, સંખ્યા રેખા પર દર્શાવો. સંખ્યા રેખા ઉપર દર્શાવવાના આ 1 2 3 4 5 સિવાય કોઈ બી હશે નહીં બહારનો બરાબર. એમાં આ 3માંથી કોઈ એક હશે, કાં તો આ 2માંથી કોઈ બી એક હશે બરાબર. તો સંખ્યા રેખા ઉપર દર્શાવવા માટેના આટલામાંથી 100% તો હશે જ, એટલે મોસ્ટ આઈએમપી કહી દઉં. એટલે કોઈ બી સંખ્યા રેખા પર દર્શાવવાનું 3 ગુણમાં પૂછાશે બરાબર. અને બીજું એક આ P/Q સ્વરૂપમાં ફેરવો. આમાંથી કોઈ બી એક દાખલો પૂછાઈ શકે બરાબર. 0.6 બાર અને 1.27 બારમાંથી એમાં આવી મોસ્ટ આઈએમપી 0.6 બારવાળો બરાબર. તો આ રીતના 2 દાખલા બીજા, ધારો કે આની જગ્યાએ 0.3 બાર કરું તો એનો એક હક પૂછી શકે. પણ આ એક આવડી જશે ને તો આ રીતના બધા આવડી જ જશે. એવી રીતે આ સંખ્યા રેખા પર આ એક આવડી જશે ને તો આ બધું આવડી જશે બરાબર. તો આ મોસ્ટ આઈએમપી અને આ 2 મોસ્ટ આઈએમપી અને આ છે ને, જેમ પહેલામાં છે ને કોઈ બી 2 નંબર વચ્ચે સમય સંખ્યા શોધવાનું કીધું હતું ને, આમાં અસમય સંખ્યા શોધવાનું કીધું બરાબર. તો એક આઈરો આઈએમપી 3 ગુણમાં પૂછાશે આઈરો બરાબર. અને આ 2 દાખલા આમાં છે ને દશાંશ અભિવ્યક્તિ કરવાની, અનંત અને અનાવૃત, અને આ એક આઈરો આઈએમપી બરાબર. તો મૂળ આ 7માંથી જ મોસ્ટ ઓફ બધું આવી જ જશે બરાબર. અને પ્રકરણ 1માં વિભાગ ડીમાંથી કંઈ ખાસ કરીને પૂછાશે નહીં. તો વિભાગ સીમાં 3 ગુણના આઈરા 7 અને વિભાગ બીમાં આઈરા 7 પ્રશ્નો કરવાથી તમારે મોસ્ટ ઓફ બધું કવર થઈ જશે બરાબર. અને જો તમારે આનું સંપૂર્ણ સોલ્યુશન જોઈતું હોય બરાબર તો કોમેન્ટ કરી દેજો, તો આનું સંપૂર્ણ બેઝિકથી તમને સોલ્યુશન આપી દઈશ. અને બીજા કોઈ ચેપ્ટરની બી તમારે આઈએમપી જોઈતી હોય તો મને કોમેન્ટમાં જણાવી દેજો, તો સારી આઈએમપી આવીને બનાવીને આપતો રહીશ.